અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ બિલોદરા બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા છે. અન્ય 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે. રાજસ્થાનથી સુરત જઈ રહી હતી કાર. તે દરમિયાન કારનું ટાયર ફાટતા આ ઘટના બની હતી. કારનું ટાયર અચાનક જ ફાટતાની સાથે જ કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ જતા સામેથી આવતા ટ્રકની સાથે અથડાતા બની હતી આ ઘટના. આ કારમાં 5 વ્યક્તિઓ સવાર હતા. મૃતકમાં એક મહિલા અને 2 પુરુષ છે, જ્યારે ઈજાગ્રસ્તમાં એક પુરુષ અને એક 14 વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. પરિવાર રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાંથી પરત સુરત જતી વખતે આ કમનસીબી ઘટના બની હતી. અકસ્માતની જાણ થતાની સાથે જ નડિયાદ રૂરલ પોલીસની ટીમ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. એસયુવી કારના ચાલકને લગભગ 1 કલાકની બાદ સ્થાનિકો દ્વારા કારનું પતરું તોડીને તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતના કારણે લગભગ 2 કલાક સુધી એક્સપ્રેસ હાઈવે પરનો ટ્રાફિક જામ થયો હતો. મૃતકોના શબને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યા હતા. ઘટના સ્થળ હું રોડ ઉપર ચાલવા વોકિંગમાં નીકળ્યો હતો અને ધડાકાભેર અવાજ આવ્યો એટલે બધી ગાડીઓ 108 જેવું અમને અવાજ ખૂબ સંભળાયો એટલે અમે દોડીને ઉપર રોડ ઉપર આવી ગયા એક્સપ્રેસ ઉપર અને ત્યાં આવીને જોયું તો ઘટના સ્થળે બહુ ભયંકર ઘટના બની હતી, જેમાં 3 લોકો તો ત્યાં મૃત્યુ જ પામ્યા હતા. એક ડ્રાઈવર, એક બેન હતા, વિધવા જેવા હતા કંઈક, અને એક ભાઈ એ રોડ ઉપર મૃત હાલતમાં પડેલા. અને અમે આગળ ગાડીમાં જોયું તો બીજા મિત્રો અમારે પહેલાં આવી ગયા હતા. એ પણ ડ્રાઈવરને કાઢવામાં ખૂબ મહેનત કરી અને એટલો ભયંકર એક્સિડન્ટ હતો કરુણાતીત કે ડ્રાઈવરને કાઢવામાં 1.5-2 કલાકના છોકરાઓએ આજુબાજુના ખૂબ મહેનત કરી અને ટ્રાફિક પોલીસ બી આવી, ટ્રાફિકને હટાવવાના બી પ્રયત્નો કર્યા અને અંતે અમે એક ક્રેન આવી એનાથી પણ એમને ડ્રાઈવરને બહાર કાઢી અને અમે એક ધીરજનો શ્વાસ લીધો. એક્સિડન્ટ તો અમને ખબર નથી, પણ પછી ગાડીને આગળ આવીને અમે થોડું જોયું તો આગળ એક ટ્રક આડો થયેલો હતો અને એક ત્યાં ગાડી જીજો 5 નંબરની ગાડી હતી. આ જે મૃતક છે બધા કઈના જેવું જાણવા મળ્યું? નહીં સાહેબ, કોઈ જાણવા નથી મળ્યું કે કોઈ આઈડી પ્રૂફ અમારા હાથમાં આવ્યું નથી. ટૂંકમાં 3 જણના મોત થયા. હા, 3 જણાને એક કંઈક 15 વર્ષની દીકરી હતી અને એક ભાઈ બીજા એક એમનો પગ ભાગી ગયો છે એવું જાણવા મળ્યું છે અને એ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. રેલવે ફાટક જે રહું છું ત્યાં આગળ ખેતરમાં જતો હતો ત્યારે ઊંઘવાની તૈયારી કરતો ત્યારે અવાજ આવ્યો. દોટ જેવા અમે બાઇક લઈને આવ્યા ત્યારે અહીં આગળ ગાડી એના એટલું ખતરનાક એક્સિડન્ટ થયું હતું. તે ઘટના સ્થળે તો ડ્રાઈવર તો એ થઈ ગયેલા. આગળ એક લેડીઝ હતા એમનો પણ એક 14 કે 15 વર્ષની કોઈક બાબી હતી, છોકરી હતી, એનો થોડું એ હતું. મને એક સાઈડમાં રહ્યા હતા એમનું થોડું હતું. એ પહેલાં કાઢ્યા અમે. ધીરે ધીરે ટ્રાફિકવાળા આવ્યા, ઘણા બધા આવીને અમે એકબીજાના કાઢ્યા. ડ્રાઈવર એકલાના કાઢવામાં 1-1.5 કલાક થઈ ગયો છે. કઈ જગ્યાએ એક્સિડન્ટ થયું? આ બિલોદરા ઓવરબ્રિજ જે કપડવંજવાળો એની ઉપર હતો. એટલે એક્સપ્રેસ હાઈવે પર? હા, એક્સપ્રેસ હાઈવે પર. શાના એક્સિડન્ટ થયો? કોઈ એક્સિડન્ટ સાના થયો એવું તો ખબર નથી, પણ આગળ ટ્રક પડી છે અને ત્યાં આગળ ગાડી પડી છે. એ બેનું અમે જોયું છે. અમે આવ્યા ત્યારે તો એ થઈ ગયું હતું. કેટલા લોકોના મોત થયા? 3 જણના તો મોત થઈ ગયા છે. એક લેડીઝ છે અને 2 છે. ઘટના સ્થળે થઈ ગયા છે. 3 જણના મોત થયા? 3 જણના મોત. કોણ હતું 3માં? 3માં એક લેડીઝ હતી, એક ડ્રાઈવર હતા અને એક બાજુમાં બેઠેલા હતા. એ 3 જણા, 2 જેન્ટ્સ. આ પરિસ્થિતિ શું છે અત્યારે? તો આજુબાજુ ટ્રાફિક જ એટલું જ છે. જો ટ્રાફિક દૂર કરાયો? હા, પોલીસને જાણ કરી ટાઈમે આવી ગયા છે બધા પોલીસ